ચૂંટણીના સંવેદનશીલ માહોલ વચ્ચે ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં કાયદો અને વ્યવસ્થાને ઝંઝોડી નાખે તેવી હત્યાની ઘટના સામે આવી છે. મતદાનના દિવસે જ એક યુવકની નિર્દયતાથી હત્યા સમગ્ર વિસ્તારમાં ભય અને તણાવનો માહોલ ફેલાઈ ગઈ છે. મતદાન કરીને પરત ફરી રહેલા વ્યક્તિ પર બે લોકોએ જૂની અદાવતને ધ્યાને રાખીને ગાડી રોકી બોલાચાલી કરીને છરીના ઘા ઝીકી હત્યા કરી હતી. આ ઘટનાએ ભાવનગરમાં આવા સંવેદનશીલ સમયે હત્યાની ઘટનાએ કાયદો અને વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. આવો વિગતે વાત કરીએ. શું છે સમગ્ર મામલો આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન ભાવનગરમાં બનેલી ચોંકાવનારી હત્યાની ઘટનાએ લોકોમાં ભયનો માહોલ ઊભો કર્યો છે. મહુવાના ખારા વિસ્તારમાં રહેતા 26 વર્ષીય સમીરભાઈ સાલેભાઈ મતદાન કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન કોઈ નજીવી બાબતે બોલાચાલી થઈ હતી. શરૂઆતમાં સામાન્ય લાગતી આ બોલાચાલી થોડી જ વારમાં ઉગ્ર બની ગઈ અને વાત એટલી વધી ગઈ કે બે અજાણ્યા વ્યક્તિઓએ સમીરભાઈ પર તીક્ષ્ણ હથિયાર એટલે કે છરી વડે હુમલો કર્યો અને આરોપીઓએ એક પછી એક છરીના ઘા ઝીકતા સમીરભાઈ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા, જેનાથી આસપાસના લોકો ભેગા થયા. તે પહેલાં જ હુમલાખોરોએ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા. લોહીલુહાણ હાલતમાં પડેલા સમીરભાઈને તાત્કાલિક મહુવા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરતા પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ. સાંભળવા મામલે મૃતકના પરિજન શું કહી રહ્યા છે. हम लोग जा रहे थे गाड़ी लेके, तो उसने गाड़ी रोकी मेरे साले ने। कहाँ जा रहे हैं? यहाँ फातिमा में, यहाँ भावनगर जाने का था हमारे को, टिकट कराने जा रहे थे वहाँ पे राजवाड़ी की। तो उसने पीछे आगे से गाड़ी लगाई और उसने सामने वाले ने जिसने मारा ना वो पीछे से आया। तो इसने मेरे साले ने यूँ बोला कि बोले भाई देख के तो चला गाड़ी। तो उसके 3 जन थे वो लोग, उसमें एक जन ने बोला बोले इसको मारो बोले। अब एक जन मेरे को मारने लगा ना, 2 जन इसको मारने लगे। बस इतना बनाव बना, इसको फिर मैंने फिर के देखा ना तो उसको खून निकलने लगा। कौन सा मारने वाला? एक तला था ने एक जकवान था ने उसके चाचा या मौसी का कोई लड़का था। આ ઘટના અંગે વાત કરતા મૃતકના પિતાએ જણાવ્યું કે મારા દીકરાની હત્યા થઈ ગઈ. પોલીસે આરોપીને ઝડપી પાડવા જોઈએ અને કડકમાં કડક સજા થવી જોઈએ. સાંભળવા મામલે મૃતકના પિતા પણ શું કહી રહ્યા છે. બનાવમાં તો મત દઈને આવતો ને ત્યાં કાંઈક બોલાચાલી જઈને શરીરના ઘા માર્યા. કાંઈ જૂની અદાવત હતી કે એ પહેલાંની કાંઈક છે ને એ લોકોને હાલતી ધડ, બાકી કાંઈ બી. આ ઘટનાની જાણ થતાં જ મહુવા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો અને પોલીસે સ્થળ પરથી પુરાવા એકત્રિત કર્યા છે. તેમજ આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે, જેથી આરોપીઓ સુધી વહેલે તકે પહોંચી શકાય. હાલ મહુવા ટાઉન પીઆઈ એચ કે સોલંકીએ જણાવ્યું છે કે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ મૃતકના પાડોશીઓ જ છે. આ પહેલાં પણ આરોપીઓ અને મૃતક વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. અમે આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી છે. ચૂંટણીના દિવસે બનેલી આ ઘટનાએ સ્થાનિકોમાં ભયનો માહોલ ઊભો કર્યો છે. લોકોમાં ચર્ચા છે કે જ્યારે મતદાન જેવા લોકશાહીનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે આવી હિંસક ઘટનાઓ ક્યાં સુધી યોગ્ય ગણાય. હાલ પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો બનાવી શોધખોળ હાથ ધરવામાં આવી છે. હવે જોવાનું રહ્યું કે પોલીસ કેટલા સમયમાં આરોપીઓને પકડી પાડે છે અને હત્યાના સમગ્ર સત્યને બહાર ક્યારે લાવે છે, કારણ કે આવી ઘટનાઓ સામે કડક કાર્યવાહી જ ભવિષ્યમાં કાયદો અને વ્યવસ્થાને મજબૂત બનાવી શકે છે. આ મામલે તમારું શું માનવું છે અમને કમેન્ટમાં જણાવો. અને આ પ્રકારના અહેવાલ જો તમને પસંદ હોય તો સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.